નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગામ ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પંખીઓ માટે પાણી રાખો જેવા માનવતાભર્યા અને પર્યાવરણ મિત્ર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને સુવર્ણકૃપા જ્વેલર્સ દક્ષેશભાઈ શાહ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શહેરના નાગરિકોને પોતાના ઘર બહાર કે છત પર પાણીના કુંડા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ અંતર્ગત પંખીઓ માટે પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા. શહેર નજીક આવેલા સુંદર અને રમણીય કનૈયા ફાર્મ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેસી પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી અને વિવિધ મનોરંજક રમતો સાથે સ્વિમિંગ પુલનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ સાથે જ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ ZVP ઓફિશિયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ZVP જેસી અલી અસગર લક્ષ્મીધરે સભ્યોને સંબોધિત કરતા રિપોર્ટિંગ કેવી અસરકારક રીતે કરવું, કાર્યક્રમોને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવવાના તેમજ આવનારા સમયમાં ઝોનની ઇવેન્ટ્સમાં મોટી સંખ્યામાં હાજર રહી સહભાગી બની એવોર્ડ પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને જેસી ગુરુ જેસી મહેન્દ્ર પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ, સેક્રેટરી જેસી નિર્મિત શર્મા, પ્રોજેક્ટ ચેરમેન જેસી કશ્યપ પટેલ તથા જેસી શ્વેતા શર્માએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં આઈપીપી જેસી વિવેક પટેલ, જેસી શ્રદ્ધા પટેલ, જેસી પ્રાંજલ શાહ, જેસી રોહન સોની, જેસી માર્ગેશ પટેલ, જેસી યશ સુખડિયા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સેક્ટર 23 સ્થિત ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે નિસર્ગ વિમેન્સ ગ્રુપ દ્વારા આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સંપત્તિ વિષય પર એક માહિતીસભર વેલનેસ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 60 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંચાલિકા ભાવના પટેલે બદલાતી જીવનશૈલી અને તેના પરિણામે વધતા રોગો જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ સહભાગી બહેનોના બોડી સ્કેન કરવામાં આવ્યા હતા અને નિષ્ણાતો દ્વારા તેના આધારે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા શ્રી ભક્તિનંદન સર અને શ્રી પંકજ સરે વેલનેસની વિશેષ સમજ આપી. આ પ્રસંગે નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વિમેન્સ ગ્રુપની બહેનો વિજ્ઞાન અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સક્રિય રીતે કાર્ય કરી રહી છે તેની પ્રશંસા કરવામાં આવી હતી. ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ બાબતે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાને અવશ્ય મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ સંકલ્પ લીધો અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી સમજાવી. તદુપરાંત ના વ્યસનથી, ના ફેશનથી, ભાગ્ય બદલાશે મતદાનથી જેવા પ્રેરણાદાયક સૂત્રો સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ગામમાં ફરતા લોકોને મતદાન માટે પ્રેરિત કર્યા. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે તેઓ પોતાના વિસ્તાર અને પરિવારજનોમાં આ સૂત્રોનો પ્રચાર પ્રસાર કરે અને દરેકને મતદાન માટે પ્રેરિત કરે. દેહગામના રહેવાસી શ્રી વડીલાલ પટેલને ઘૂંટણની તકલીફ હોવાથી તેમને સવિતાબા ઓમ રાવલ હોસ્પિટલ, મોટા ચિલોડા NH8, ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સલાહ મુજબ દર્દીના ઘૂંટણનું સફળ ઓપરેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ચલો સંભાળીએ સવિતાબા ઓમ રાવલ હોસ્પિટલમાં ઓપરેશન બદ દર્દી વાડીલાલ પટેલનો અનુભવ. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સારવાર, સુવિધાઓ અને ખાસ કરીને ડોક્ટર તથા સ્ટાફના સારો પ્રતિસાદ અને કાળજી માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. દર્દીના પરિવારજનોએ સરકારની પીએમજા યોજના હેઠળ મળેલી કેશલેસ સારવાર માટે પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ યોજના દ્વારા દર્દીને ગુણવત્તાસભર સારવાર સરળતાથી મળી શકી હતી.
સવિતાબા ઓમ રાવલ હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો, આધુનિક સુવિધાઓ અને દર્દી કેન્દ્રિત સેવાઓ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે, જેનો લાભ વિસ્તારના દર્દીઓ લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.